જૂનાગઢ માંગરોળના રહીજ ગામે એક્સપાયરી ડેટના બિસ્કિટ વેચાતા રોષ જોવા મળ્યો। જૂનાગઢ માંગરોળના રહીજ ગામે એક્સપાયરી ડેટના બિસ્કિટ વેચતા રોષ જોવા મળ્યો છે। આંગણવાડીમાં બાળકોને એક્સપાયરી ડેટવાળા બિસ્કિટ અપાતા વાલીઓ નારાજ થયા હતા। માંગરોળ તાલુકાના રહીજ ગામની આ ઘટના છે। આંગણવાડીમાં એક્સપાયરી ડેટના બિસ્કિટ બાળકોને અપાયા હોવાના આક્ષેપો કરાયા છે। વાલીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જવાબદાર સામે પગલાં લેવા માગણી કરાઈ છે। આજે આપણે મારું નામ નંદાણીયા ગોવિંદભાઈ મેરાણભાઈ નંદાણી, હું રહીશ। હવે આપણે આંગણવાડીમાં મારો છોકરો ભણવા આવે છે, બરાબર। 2 દિવસથી બિસ્કિટ એક્સપાયર ડેટ વહી ગઈ છે 7મા મહિનામાં, ઓકે। હવે 7મા મહિનામાંથી 3 દિવસ સુધી બિસ્કિટ આપ્યા છે। હવે એ બિસ્કિટ અંદર ખોલો ને તો અંદર જીવાત નીકળી, ઝીણી આપણે જીવાત હોય ને જીવાત નીકળી છે। હવે મેં ઓળેદર સાહેબને અત્યારે જાણ કરી છે, મંત્રી સાહેબને અહીંયા જઈ એની વાત કરી છે તો મને કે સેમ્પલ આપજો એટલે અમે રજૂઆત કરશું, એટલે તો પછી તમને તમારે સંપર્ક કર્યો છે મેં। હવે ભવિષ્યમાં લગભગ આ એક નહીં સાહેબ, આ બધા વાલી પાસેથી એક બિસ્કિટ ઉઘરાઈ ગયું છે અને પછી તમને નમૂના લઈને તમારી પાસે આવ્યો છે।